ગુજરાતના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છના જિલ્લાઓની અંદર અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. સેટેલાઇટના માધ્યમથી એવું દેખાઈ રહ્યું છે કે દક્ષિણ ગુજરાતની અંદર તો ભારે વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ સૌરાષ્ટ્રના દરિયા કિનારે અમુક વિસ્તારો આવેલા છે અને કચ્છના જિલ્લાઓની અંદર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. તેની આપણે આજના વિડીયોની અંદર હું તમને વિગતવાર માહિતી આપવાનો છું. એટલા માટે દર્શક મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ફોલો કરવાનું ના ભૂલતા અને વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત હવામાન સમાચારના આ ખાસ અને વિગતવાર બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લેટેસ્ટ સેટેલાઇટ તસવીરો, રડાર ડેટા અને હવામાન વિભાગની સત્તાવાર વિગતોના આધારે સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં કેવો માહોલ રહેશે, કયા જિલ્લાઓમાં આકાશી આફત આવી શકે છે અને કઈ જગ્યાએ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેની ખૂબ વિગતવાર ચર્ચા કરીશું. સૌથી પહેલાં અત્યારની લાઈવ સેટેલાઇટ સ્થિતિ પર નજર કરીએ તો ભારતની આસપાસ અને ખાસ કરીને પશ્ચિમ કિનારે હવામાનમાં બહુ મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફથી ભેજવાળા અને ખૂબ જ મજબૂત પવનો સીધા ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે. બંગાળની ખાડીમાં બનેલી મજબૂત લો પ્રેશર સિસ્ટમ હવે ધીમે ધીમે આગળ વધી રહી છે, જેને કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી લઈને મહારાષ્ટ્રના કિનારા સુધી એક મજબૂત ઓફશોર ટ્રફ એટલે કે વરસાદી લાઇન સક્રિય થઈ છે. આ ડબલ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે સમગ્ર ગુજરાત પર કાળા દિબાંગ અને ઘાટા વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. ચોમાસું હવે તેના પૂરેપૂરા જોશમાં આખા રાજ્યમાં મજબૂત સ્થિતિમાં આગળ વધી રહ્યું છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો આગામી 24 થી 48 કલાક દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો માટે ખૂબ જ ભારેથી અતિ ભારે સાબિત થઈ શકે છે. સેટેલાઇટ ડેટા અનુસાર સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં વાદળોનું ખૂબ જ મોટું અને મજબૂત જૂથ સક્રિય છે, જેના સતત દરિયા કિનારેથી જમીન તરફ આગળ વધી રહ્યું છે. આ કારણે સુરત શહેર અને તેની આસપાસના તાલુકાઓ, નવસારી અને વલસાડના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. વલસાડના ઉમરગામ અને વાપી જેવા વિસ્તારો તેમજ ડાંગના આહવા અને સાપુતારા જેવા પહાડી વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી આશંકા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતા હોવાથી અહીંના લોકોને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ રહેવા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સાર્વત્રિક વરસાદ ચાલુ રહેશે, જ્યાં કેટલીક જગ્યાએ સિઝનનો સૌથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. હવે આપણે નજર કરીએ સૌરાષ્ટ્ર અને તેની આસપાસના દરિયાકાંઠાના વિસ્તારો પર. સેટેલાઇટ ઇમેજ સ્પષ્ટપણે દર્શાવે છે કે દરિયામાંથી આવતા ભારે પવન સાથેના વરસાદી વાદળો સૌરાષ્ટ્રના કિનારે સતત ટકરાઈ રહ્યા છે. ખાસ કરીને ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદની લાલ આંખ ચેતવણી આપવામાં આવી છે. ભાવનગરના મહુવા, પાલીતાણા અને અમરેલીના જાફરાબાદ, રાજુલા પંથકમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જ્યારે જૂનાગઢ, રાજકોટ, બોટાદ, જામનગર અને દીવના વિસ્તારોમાં પણ સતત વાદળછાયું વાતાવરણ રહેશે અને મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં પણ તેજ પવન સાથે વરસાદી માહોલ જામશે. દરિયામાં કરંટ ઘણો વધારે હોવાને કારણે અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ પવન ફૂંકાવાની શક્યતા હોવાથી સૌરાષ્ટ્રના તમામ નાના મોટા બંદરો ઉપર ચેતવણીના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે. માછીમારોને આગામી થોડા દિવસ સુધી દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સખત સૂચના આપવામાં આવી છે અને કાંઠાના ગામોને પણ સાવચેત રહેવા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ મધ્ય અને પૂર્વ ગુજરાતની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાતમાં પણ વાદળોની ઘેરાબંધી મજબૂત છે. ખાસ કરીને
નર્મદા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં આ વરસાદી સિસ્ટમની સીધી અસર જોવા મળશે. આ પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં નદીઓમાં પાણીની આવક વધવાની શક્યતાને જોતા કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. વડોદરા શહેર, ગ્રામ્ય વિસ્તારો, પંચમહાલ, ગોધરા, દાહોદ અને મહીસાગર જિલ્લાના વિસ્તારોમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે મધ્યમથી ભારે વરસાદની પૂરેપૂરી શક્યતા છે. આ વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેશે, જેથી કાચા મકાનો અને ઝાડ ધરાશય થવાની ઘટનાઓથી બચવા લોકોને સુરક્ષિત સ્થાને રહેવા જણાવ્યું છે. હવે વાત કરીએ ઉત્તર ગુજરાત અને અમદાવાદ આસપાસના મધ્ય ઉત્તર વિસ્તારોની. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, રાધનપુર અને અરવલ્લી જિલ્લામાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. સેટેલાઇટના લાઈવ લોકેશનના આધારે આ વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદી માહોલ જામશે. જોકે સાબરકાંઠા અને અરવલ્લીના કેટલાક સરહદી વિસ્તારોમાં છૂટો છવાયો સ્થળોએ ભારે પવન સાથે તેજ વરસાદી ઝાપટા પણ પડી શકે છે. બીજી તરફ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, નડિયાદ અને આણંદ જિલ્લામાં પણ આખો દિવસ આકાશમાં કાળા વાદળોથી ઘેરાયેલું રહેશે. આ વિસ્તારોમાં સમાંતર હળવો તેમજ મધ્યમ વરસાદી ઝાપટા ચાલુ રહેશે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ આ વરસાદ પડવાની વાતાવરણમાં ઠંડક પ્રસરી જશે અને લોકોને ગરમીમાં મોટી રાહત મળશે. છેલ્લે કચ્છ જિલ્લાની હવામાન સ્થિતિ પર નજર કરીએ તો કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે માંડવી, મુન્દ્રા અને કંડલામાં પવનોની ગતિ ઘણી તેજ રહેશે. પશ્ચિમી પવનોના કારણે ભેજનું પ્રમાણ વધારે હોવાથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા સ્થળોએ હળવો કે મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. મોટા ડેમેજ કે અતિ ભારે વરસાદની શક્યતા કચ્છમાં હાલ ઓછી દેખાઈ રહી છે, પરંતુ વાતાવરણ એકદમ ખુશનુમ બનેલું રહેશે. સમગ્ર રાજ્યની ઓવરઓલ સ્થિતિ જોઈએ તો આગામી 9 જુલાઈ સુધી મેઘરાજા ગુજરાતના ખૂણે ખૂણામાં ધમાકેદાર બેટિંગ કરે તેવા સ્પષ્ટ સંકેતો હવામાન વિભાગ અને સેટેલાઇટ મોડેલ આપી રહ્યા છે. ત્યારબાદ એટલે કે 10 જુલાઈથી વરસાદની તીવ્રતામાં ધીમે ધીમે થોડો ઘટાડો થઈ શકે છે અને સિસ્ટમ નબળી પડતા સામાન્ય વરસાદી માહોલ જોવા મળી શકે છે. જોકે ત્યાં સુધી દરેક નાગરિકોને નમ્ર વિનંતી છે કે નદી નાળા કે પાણી ભરાયેલા રસ્તાઓ ઓળંગવાનો પ્રયાસ ન કરવો, સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવું અને વીજળીના કડાકા ભડાકા વખતે ખુલ્લા મેદાનોમાં, ઝાડ નીચે કે લોખંડના થાંભલા નજીક ઊભા ન રહેવું. ગુજરાતના હવામાનની પળે પળની સચોટ અને લાઈવ અપડેટ સૌથી મેળવવા માટે હમણાં જ અમારા ફેસબુક પેજને લાઇક કરો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો.